સફેદ પાને તરયું પર સંતારાની કોરયું પર સંતારાની કોર માંડવે બોલે છે બેની મેના ને મોર બોલે મેના ને મોર સાડી ને સેલા બેની કાયમ પહેરાય બેની કાયમ પહેરાય પાણી તરનો લાવ બેની આજે લેવાય બેની આજે લેવાય અલી મુઈ કેવું કહેવાય આ સાપલીનો ઘર તો વિદેશથી ઠેઠ હેલિકોપ્ટર લઈને પડ્યો આવે છે હારું ન કહેવાય હારું કહેવાય હો રેખલી અલી વાલા મુઈ અમને તો ક્યારેક હેલિકોપ્ટરમાં બેહાડજે લે 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 મારી માં હેલિકોપ્ટરમાં તો હું જ બેવાની હોઉં તમે ત્રણે એક એક પાંખડી ટીંગાઈ જાય આમ તો એમાં ત્રણ પાંખડા તો હોય જ એ પણ સંપા એ અતાય નો બેરાય કાઈ નહીં પણ તાર સરી મતમાં તમને લેવા આવશે ને બનેવી આમ તો જો કેવી સંપાઈ એ શ્રીમત કરવા આની આથી હેલિકોપ્ટરમાં આવશું અને મારા બનેવીને ફોન કરશું બનેવી અમને હેલિકોપ્ટર લઈને લઈ જાવ અમારી સપલીનું શ્રીમત કરવા આવવાનું છે આલેલી આ તો હેલિકોપ્ટરનો અવાજ આવ્યો લે અલી સપલી આ શા જોઈએ છે એટલે સી ખબર આમ તો ગાયો કા ખુરશીમાં ઊભી થઈને ધોળવાત મળી જાય આ તો હે આજે કઈ ખાઈ જોઈએ છે ને એટલે બાથરૂમમાં જઈ ઝાડા બાડા થઈ જાય છે કોઈ મારા પિયુને જઈને કેજો જાનું લઈને આવો પણીને મને લઈ જાજો રે મારા રાજ હાય 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 મને તો આ જરે ખદના હમાતો બોલો કેવી કહેવાય મારો વર વિદેશથી ટકલો મને પરણવા આવે હે મને તો કેટલો અરગ થાય કે વાત જ ન પૂછો હા હેલિકોપ્ટરનો અવાજ આવતો એવું મને લાગે હે મમ્મા મારો ટકલો કિન પૈકી આવે હે હાય 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 અરે બાપ રે આમ જો તો ખરા કેટલો મસ્ત હેલિકોપ્ટર છે કે વાત મસ્તીના તો પાખડા હે આયો મારો ટકલો વરાજો આયો મને પૈણીને એની હારે લઈ જાય છે મારો ટકલો વરાજો લાઈ મારા બાપુની એમને સૈન કહું કે મારો વાર આવી જો મને હેલિકોપ્ટર લઈને પૈણવા આવી આયો બધાય તો અરખાઈ જાય છે મારા કોડે આ છોડ્યું શું તમે ઉભ્યું દાંત કાઢો છે શા છે મારી સપલી એ કાઈ નહીં નાનજી દાદા આ બાથરૂમ જાવા જઈ ને આમે દાંત કાઢી મારે તો બધી ઉપાધી કંદોઈની ઉપાધી થઈ અલ્યું મુયું એ સપલીને બિચારીને એમ થયું છે કે હું હેલિકોપ્ટરમાં જાઉં ને તો અધર થોડુંક કઈ હેલિકોપ્ટર ઊભું રહે એટલે મારી મકીશ ગાય ગાઈને જાઉં હાચી વાત છે રેખલી એવું જ હશે એ ખીલકોણા જોયું મારો ટકલો હે ને હેલિકોપ્ટર લઈ ગયો એ શું કીધું એ આવી આયો તમારે આવો તો આવો નકર જાવ તેલ લેવા હું તો આલી મારા ટકલા માર પાણી પણ મારી માં યા નો જોય સનમની આયા ભેસ લે કાનો જવાય મારો વર્ષે હું નો જાવ્યો બને આવું તો આવો એ સપલી યા નો જવાય ઉતારો ઠેઠ છાતી ધોય નો લતા દઈને વાડીએ અરો ના ભૂતના પેટને જઈ એ નાનજી દાદા હાથ પાડો વડશે આપણને એ નાનજી દાદા એ શું છે લાડુ એ નાનજી દાદા સપલી ઉતારે છે હેલિકોપ્ટર જોવા હે જાન આવી જાય એ તમને તૈણીને આયા સી હારું ગુડ્યું તું એની ધ્યાન રાખવા એ એને નથી જવા દેવાની એ પણ નાનજી દાદા તમે અમને તણે ને અળવરમાં રાખ્યું છે કાઈ 24 કલાક એમ તમે છોડી આયા નો રેવી એ ડોશી એ તું આયા ગુડા એ ડોહા એ હું તો ઇન્ડિયા પિંડિયા બધું તૈયાર કરતી હતી ઘરમાં હવે ઇન્ડિયા પિંડિયાની ટાંડી પડી મોય એ સપલી જઈશ હેલિકોપ્ટર જોવા હાલો એ આવડ્યું અને પાછી નહીં વળે આપણે બેયને જવું જોઈશે હાલો છોડ્યું એ ડોહા મારી વાત તો પહેલા સાંભળો એ શું છે તારે
આઈને ભૂતનો અવર ગીજા હારે લીંબુ નાખ લઈ જઈ અરે માર છોડીનો માળ્યો સુનો થઈ જાય છે ડોહા હવે ભૂત શું ઓળખ છે એ આવડ્યું નો ખબર પડે કે આપણે લીંબુ કે હો ભરાવીને રાખી મારી એક ને એક લાડકી છોડી શું કરું એ બાપા પણ મને થોડી એવી ખબર હોય કે સપલીને લીંબુ ને હોવા ને એવું બધું દેવું પડે ઈ તો ગાયો કા વહી જાય એ શા જિંદગી કાઢી છે આમણે એમ કેવડા પરણા વેવડા થયા તો કઈ ખબર ન હાલો આમ તો જો મારી નણંદના લીધેથી મને કેટલા ખારા થાય છે હાય હાય રામ ખરી બોલું મોરલી સી ડોલું મારી વાતો કોઈને ગમતી નથી અને મારી માં સપલી હું કહેતી હતી કે તને તો શ્રીમતમાં હેલિકોપ્ટરમાં નથી લઈ જાવી તો મારી માને ગોતવાય મારે નથી જવાની ભલે બધાય જાતા હોય માર તો હે મજાના સોખા ઘીનો શેરો કરીનું ખાવ હા હિંમત કરું હાય બાપ રે બાપ આ મારા બાપુએ ઉતારો એટલો શેટો રાખ્યો હે ઠાઈટ નોંગલા દાદાને વાડીએ કેટલું તોડીને આવી મારો ટકારો મારા કેટલે પીયો જવા દે છે અલ્લે ભક્તો હેલિકોપ્ટર હેઠ ઉતરી ગયો ઉતારો પૂજી ગયો લાઈ મને કાન કા જવા દે મારો ટકારો આવી ગયો પેલા તો મારા ટકારાને હું જોઈશ કેટલો હરખ થાય છે મને આલે આય મારો ટકારો એ હાલો ઉતાવળજો એ ઓલી પલો કાપી જશે હા દઈ છે એ હાલે આપણે ટપ દાદાને લેતા જઈએ અરે ખીલ ભે તો એક વાત કહું તને એ સુમલી આપણી બેનપણી ના આવતી ને એટલે આપણે ન જવાય અરે મોય તારી હેગી આમ જો આનાજી દાદાએ કીધું કે ટપભાઈ ને લેતા જાય એ સપલી વઈ જાય છે ને એ તો ભૂત ભૂત વરખ છે ને એ તો નો થવાનું થશે હાલ એ તું જા માર ના હાવ વઈ જા તું જા છોડ્યું ને મને ખબર ન પડે પણ નાનજીભાઈ તમને ખબર ન પડે આ જમીન મેલી કેવી છે એટલે પણ હું નતો આ છોડ્યું વાળો રહ્યો આને પૂછા વગર ભાગી જાય છે આ મારે હું કરું એ મારા બાપા એમ કીધું હે એ ઉતારે તો જાતો જ નહીં ત્યાં કેવો રિવાજ છે મારા બાપાના ઈનો એ કે વેવાઈના ઘીરે જાય ને છોડીને લઈને લઈ આવજે એ અહીંયા આપણે ફેરા ફેરા બધું રાખ્યું ગોવામાં આપણે એવો રિવાજ જ નથી કે અહીંયા લગ્ન કરવાનું બધું અહીંયા રાખ્યું હે હવે મારું હેલિકોપ્ટર મૂકીને ક્યાં જાવું એ માર સંપા આવી ये बेरा अरे તમે તો હેલિકોપ્ટર લઈને આયા ઉભા હો એ સાના માના ઘરે હાલો મુરીદ વ્યુ છે હાલો એ પણ એ બેરા એ હાલો ને કાઈ કા ઉતાવરા તમે શું આવ ધીમે ધીમે હાલો હો એ બેરા તમને ખબર છે ગામના બધાને ખબર પડી ને કે મારો વારી હેલિકોપ્ટર લઈને મને ઓલું પૈણવા આવે છે તો આખા ગામના બધાય માણા હરખાઈ જા તમે કાઈ કા ઉતારે હાલો નકર આખું ગામ બધાય આયા હેલિકોપ્ટર જોવા આવશે હાલો એ મારી વાત સાંભળ એ સંપા એ મારા બાપુ એ મને એમ કીધું હે એ બટા એ વહુને આઈ લેતો આય એ અમારે એવો રિવાજ છે કે અહીંયા વહુને ફેરા ફેરવે બાપા રે શું કીધું એ હા મારા બાપુ એ મને મોકલ્યો હેલિકોપ્ટર લઈને ના રે ના હું તો બાપ કાઈ ના આવે ની કુંવારી હું થોડી કાઈ ના આવું અરે સાની મની એ મનતું ન હોય હાલ વેતી થા એ પણ બેરા પેલા મારી વાત સાંભળો મારી આ કણે નથી આવું તમે સાના માના ઘરે હાલો મારા બાન બધાય કેટલા હરખમાં છે આખું ગામ મારા ફેરાની વાઈટ જોઈ છે અને મારા બાએ તો તમને પોખું હાટું ઇન્ડિયન પિંડિયા બધું તૈયાર કરીને રાખ્યું છે અને ખાવાનું અત્યારે તૈયાર થઈ ગયું છે હાલો એ સંપા એ મારી વાત સાંભળ તું એ તારે સુખીથી જિંદગી જીવીને મારા રે તો હાલ ગોવા એ આયા તારે કોઈ દાવું ન પડે પૈસા વાળા હોવું હોય મે એ મને ખબર છે પણ મારે તમાર ભેગો આવું છે પણ અમારે આયા ફેરા આયા કણે ફરવાના હાલો એ હું તો આવું તને ભણાઈને લઈ જાવનો છું એ પણ મારે એમને ફુવારા ન ખાવામાં ખાના માના માર બાપુની બધા ઘરે વાઈટ જોવે મારે ન ખાવામાં હાલો ઘરે પછી મને અહીંથી લઈ જાય એ ઊભી મર એ તું કેટલેક જઈશ એ મારા બાપુએ હેલિકોપ્ટર લઈને મોકલો કાંઈ હિમણામ નહીં મોકલો આ તો તને જવાનું ન દઈ મારા રે ઢવળીને તને મારા ગોવામાં લઈ જાઉં ઊભી રે તું
મને ગોવા હેરી લઈ જાય છે હું કરું વાહન આવે ક્યાં જયા સંપા જો નહીં જડે ને તો મારો બાપુ એમ કીશે એ એકલો આવ્યો તું હેલિકોપ્ટર લઈને ગયો તો તોય ક્યાં ગોતું હવે એટલા બચ્યા નથી બોલો આના કરતા નો જોવાયો તો હારું હતું આ મહણિયો તો મને કુંવારા ગોવા લઈ જાય છે હવે હું શું કરું એ સંપા એ જાઉં એ નીકળને મોટો ઠોકું ના મારતા નહીં ના પાડો નો ઠોકા મરી જઈશું ઊભી રે તો એ છોકરીઓ એ કેમ આટા ફરો છો બાપુ આર્યો ને મને ટેડીને હેલિકોપ્ટર માં લઈ જાતો તો શું કીધું એ સમય તમે આયા પાણાને શું આમાં માટા ફરો છો તમારા હાથ તો અહીંયા મંડપ ને બંડપ બધું તૈયાર છે સોરી એ અહીંયા ફેરા ફરવાના છે એ ના હારા એ અમારે અહીંયા ફેરા ફરવાનો રિવાજ નથી અમારે તો ગોવા જઈને ફેરા ફરવાનો રિવાજ છે એ ટપુ મવડીએ તમને વાત નથી કરી ઓહો એ તીમા આ મારો રોયો અધવશેષ બાડો વયો જો મને એને કાંઈ વાત નથી કરી કે તમારી દીકરીને ફેરા અહીંયા દીધા છે આ ખૂટલના પેટનો અધવશેષ આટલે વયો રેખલી આ એટલે જ ગામના બધાય કહે છે કે ટપુડો બાડો એક નંબરનો ખોટો હે આ તો તમે સપલીનું કર્યું ઈ નક્કી કરાયું એટલે નકર તો ગોવામાં નક્કી જ ન કરાય આ ગામડાની છોડીને ગામડામાં દેવાય લ્યો આપણે આયા નકર મારો રોયો વરાજો ઢળીને વિયો જાત એ હારા એ તમે બધા આર્યો હાલે સંપા આપણે અરે રે હવે મારનો જરાય ભૂખ્યો નહીં રે હું સૌન મારી દીકરીનું પાવડું ચાલે રેખલી સમજાઈ દે આ જમાઈને કાંઈક એ વરરાજા અમારા ગામડામાં રિવાજ છે કે 4 ફેરા ફરી અને તમે પાણીને લઈ જાવ આમ ઢળી ન લઈ જાવ દે મોટું હેલિકોપ્ટર લઈને આયા તો એમાં શું હતું એ સંપા એ મારા પાસે હેલિકોપ્ટર 5 છે અને વિમાન છે વિમાન 2 પૈસા વાળો હો એ ભલે તમારી પાસે રૂપિયા રહ્યા એ તો બાડો રહ્યો ને 32 લખડો હે 32 લખડો મારા રોયા આમ તું નહીં માન નાનજી દાદા ઉપાડો પાણા અને ફોડી નાખો માથા મારો આને જો બેપનો ક્યાં જાય છે મારો રોયા મોરે તું કરતો હેલિકોપ્ટર જેવો ઉભો નહીં રે તો માર્યો તો મારા લીલના લાડા જેવી દીકરીને હમણે મુઓ લઈને વયો જાત લે રેખલી તમારી સપલીને બહુ ગોવા જાવ તું ગોવા લઈ લો હું કહેતી હતી મારા મામાના છોકરાએ નક્કી કરો તક કે મેં સડીને ગોમ હેલિકોપ્ટર વાળાને દીધી એ આમ જો રેખલી હવે તું જરાક ખોટું ન લગાડતી હવે તું કે ને અહીંયા જ મારે આ દીકરીને દેવી છે મને તો આ ટપુડે ભોળવી માર્યો ને એટલે મારે ન હોય ને એને કીધું એમ કર્યું ને જો હેરાન થયા શા હેલિકોપ્ટર હું તો હલકા બધે જોઈ આવ્યો એ હેલિકોપ્ટર વાળો તો વયો જો માર ખાધા વગરનો જો 4-5 તો રેખલીએ ગદાડા ઠોકલી તા પૂછજો પણ હું છું એ આ છોડીને લઈને મારી ભાગતો તો ફેરા વગર ઈમણામ જવા દઉં કાંઈ હું એ હાસુ પણ થે એટલે સેટા કરાય જ નહીં હવે અહીંયા શા તમારે જવાની જરૂર નથી ગામમાં શ્યામ મુરી તેનો કાર પડ્યો આ આમે જા તમને નથી નજરે સડતા એ હાથ દાન તન જોવાયા તને કોઈએ ગમાડ્યો તે હું ગમાડું ફરિયા જેવડી ફાંદ અને નરિયા જેવડું નાક અને કેસે મુરીતિયા તો હું સૌ શરમે નથી આ માથું તો જો જાણે ઘેટી બાસકા મારી દે એવું તો માથું છે કાંઈક માથામાં તેલ કાકા ધૂળ નાખ તો સારું થાય એ ઉડતી સકલીઓ આવે ને તો મારખો જેવું છે માથું આમાં વિહે હોતે જાય એ વાત હાચી બેટા તારી હો હા હા બ્રો તમાર છોડી નો દેવી હોય તો તેલ લેવા જાવ પણ આવું કોઈની બેઇજ્જતી ન કરાય મારે છોડીને લાયક બનવું હોય ને તો પેલા તારા દીદાર સુથાર સમજો પછી આય હાલ એ તમે હવે ઘર ભેગી ના થાવ અને તું હાલ અતારે જ મારા મામાના છોકરાને ફોન કરું આમ ની આમ દુલ્હન છો ને દુલ્હો બનીને આવે હાલો નાનજી દાદા વગાડો ઢોલ આ તંકોના કરી નાખી તું જા તમ તારે હાલ્યો જા આયો અહીંયા અરે દીકરે મારે આટલું હું તો મારો મેર નો પડ્યો હું આ નો અહીંયા અમને શાય કે નહીં તોય જાનમાં માંડવે હું પૂગી જાઉં આ તો હારું હું શેરવાની પહેરીને ન થાયો નકર તો શેરવાની પહેરીને જ જવું નહીં છાંય ટેબો બાજી જાય તો હારું 35 વરાય થયા મારો દીકરો મેર ન પડતો શું કરવું